તો સુરતના રિંગ રોડની ટેક્સટાઇલ માર્કેટમાં ફાયર સેફટી મુદ્દે ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન અને શહેર પોલીસની ઉપસ્થિતિમાં મહત્વની બેઠક મળી, જે બેઠકમાં અલગ અલગ ટેક્સટાઇલ માર્કેટના સંચાલકો અને મેનેજર ઉપસ્થિત રહ્યા। બેઠકમાં ઉપસ્થિત રહેલા ડીસીપીએ જણાવ્યું, જે માર્કેટના સંચાલકોએ ફાયર એનઓસી નથી મેળવી તેવા તમામ લોકોને તાકીદે ફાયર એનઓસી મેળવી લેવા સૂચના અપાઈ। લોકોની સલામતીને ધ્યાનમાં રાખી ફાયર એનઓસી મેળવી લેવા કડક સૂચના આપી દેવામાં આવી છે। તો ફોસ્ટાના પ્રમુખે જણાવ્યું કે બિલ્ડર અને માર્કેટના સંચાલકો વચ્ચે મેન્ટેનન્સને લઈ વિવાદ ચાલી રહ્યો છે, જેના કારણે હમણાં સુધી 22 થી 25 જેટલા માર્કેટ દ્વારા ફાયર એનઓસી મેળવવામાં આવી નથી, જે અંગે સમજાવવાના પ્રયાસ જારી છે। જે બેસિક જે નિયમો છે જે કોઈપણ બિલ્ડિંગમાં હોવા જોઈએ એના માટે ભાર મૂકવામાં આવ્યો છે અને બધા લોકોને એ વિનંતી કરવામાં આવી છે કે પોતપોતાના બિલ્ડિંગ્સ પોતપોતાની જે સિસ્ટમ્સ છે એને એકવાર એ લોકો રિવ્યૂ કરી લે, જે પણ ક્ષતિઓ હોય અથવા જે પણ પૂર્તતા કરવાની બાકી હોય એ સમયસર કરી લે। हम लोगों ने बहुत गंभीर रूप से इसको देखा है और इसीलिए हम लोग प्रयास 12 महीने से रेगुलर इसके प्रयास करने के लिए हमने 4 बार मॉक ड्रिल भी कराई है उन्हीं सकरी गलियों में, उन्हीं मार्केटों में कई तरह अपने प्रशासन के साथ मिलके कि ऐसा कोई बनाव ना बने, इसके लिए हम लोगों ने उसके लिए मॉक ड्रिल भी कराई है। और जो पुराने छोटी गलियाँ पुराने समय से बने हुए मार्केट है तो उसके लिए हम लोग मॉक ड्रिल एक जरिया है जिसके माध्यम से